આ વ્યવહારની વાતો હલે છે ને તમારે બહુ હલે છે ત્યાં. નમો સમય સારા અર્થ કર્યો તો ભડકી ઉઠા. બાપા ખબર છે કે નહીં? નવા સમય સારા કીધું. આત્માને નમે તેનું નામ સમય સાર છે. ભગવાનને નમે એ તો વિકલ્પ ને વ્યવહાર. હાય હાય, આ તો કે વ્યવહાર માનતા સાંભળ ને હવે. વ્યવહારના જેટલા કથનો પર આશ્રય, પર ભક્તિ, પર પૂજા, પર દયા, પર દાન, એનાથી આત્મા એ કરી શકે ને એનાથી લાભ થાય એવા કથનો વ્યવહાર નહીં. કોઈ કારણને કોઈના કાર્યમાં ભેળવીને વાતું કરે માટે એવા જ સિદ્ધાંતથી મિથ્યાત્વ થાય. તો પછી નહીં એમાં મિથ્યાત્વ હે. ક્યાં ગયા વો નિસંગપણા? छत्तीस साल कितना हुआ? 12 हुआ. 12 हो पहले आए थे ना, पहले वेल क्या रात को 12 वर्ष हुआ. आज सब गई हो वो बारिश गई, बात पूरा हो गया. अरे भगवान, હું કોણ છો અને પર વસ્તુ ક્યાં છે? એના કોઈ પણ પર્યાયો થાય એ તારાથી થાય એવું ક્યાંય લખ્યું હોય એમ માનીશ નહીં. એમ માનજે કે થવા કાળે આ રાગની ઉપસ્થિતિ દેખીને એનાથી થાય એમ કહેવામાં આવ્યું છે. પણ એ વાત સાચી નથી. સમજાણું કાંઈ બહુ સચ ને અસચનો અત્યારે ઘણો છે. આખી વાત પડી ગઈ છે. મૂળ જઈને આ ભાગ્યા હોય લોકો કે ખીરડા કેમ દેવાય એમ અત્યારે પરુપણા વ્યવહારથી થાય, વ્યવહારથી કરી શકાય. વ્યવહારથી ઉપચારથી તો કરી. ઉપચાર શું વ્યર્થ છે? સાંભળને હવે. એ તો જ્ઞાન કરાવવા માટે એક તો અસદભૂત વ્યવહાર નહીં એ જ ઉપચાર છે, અને વળી અસદભૂતનો ઉપચાર નહીં. શું કે છે? એક તો અસદભૂત વ્યવહારને એ કથન ચાલ્યું હોય શાસ્ત્રમાં કે કર્મથી વિકાર થાય, આનાથી આ થાય, આત્માને રાગ થયો માટે કર્મ બંધાય. એ તો અસદભૂત વ્યવહાર એટલે ઉપચારના કથન છે. આછા, એમાં અસદભૂત ઉપચારનો ઉપચાર આવે પાછો. આ મારા છે એના આનાથી આ થયું, ઢીકણા થયા, એ બધા વ્યવહારના કથનો કયા એ ભેળસેળથી કર્યા છે. એ ચોખામાં કાંકરા નાખીને વાતો કરી છે. શાસ્ત્રને એમ કહેવાનું શું કારણ છે? કીધું ને નિમિત્તનું જ્ઞાન કરાવવા. ચોખામાં કાંકરા એ હાકરમાં સમજાય છે. શું કહેવાય? ચિરોડી. ચિરોડીનો ભૂકો બહુ હુમાવો હોય. ચિરોડી હોતી है ना, चिरोड़ी में चिरोड़ी का प्लास्टर है. चिरोड़ी आती है ना, पत्थर टक 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 पत्थर आता है, बहुत काट जैसा. चिरोड़ी है पत्थर. ભૂકા કરે, વીણા લાગે, ચકચક છે. ચિરોડી હાકરમાં નાખે. વ્યવહાર નહીં, ચિરોડી હાકરમાં ચિરોડી નાખી એવું કથન કરે છે. એમ કે થાય સત્ય વાતને નિમિત્તના કથન દ્વારા અસત્ય વાત કરે છે. એને એ રીતે માની લે તો તે અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ છે, તેને જૈન કહેતા. समझ में आता है? बहुत झीणी बात है भैया. बात ताकड़े कुदरते वो मोक्ष मार्ग प्रकाश चलते हैं. चलिए.